નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજનું દૈનિક રાશિ પર. તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2081 ઈસવીસન 2025, અષાઢ સુદ પાંચમ, સોમવાર, તારીખ 30/6/2025. આજના સૂર્યોદયનો સમય સવારે 6 કલાકે અને સૂર્યાસ્તનો સમય સાંજે 7:27. આજની ચંદ્ર રાશિ છે સિંહ અને આજનું નક્ષત્ર છે મગા. તો મિત્રો, આજે જેમનો જન્મદિવસ છે એ લોકોને અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. જીવનના મુશ્કેલ સમયમાં હિંમત ક્યારેય હારવી નહીં. હિંમત રાખીને આગળ વધશો તો પેલી કહેવત છે ને, હિંમતે મરદા તો મદદે ખુદા. તો આ વસ્તુ પર ધ્યાન રાખીને ચાલજો. તો આજે જે બાળકોનો જન્મ થશે એ લોકોની રાશિ રહેશે સિંહ. અને આજના જન્મેલા બાળકો ક્યારેય પણ હિંમત હારવાવાળા નહીં હોય. તો મિત્રો, હવે સમય થયો છે આજના સુવિચારનો. મિત્રો, જે માનવી પોતાના જીવનમાં પોતાના ઘરમાં શાંતિ ઈચ્છે છે ને એવા વ્યક્તિએ પોતાના વાણી, વ્યવહાર અને વર્તન પર કાબૂ રાખવો જોઈએ. આ 3 જગ્યા પરનો કાબૂ તમારા જીવનમાં અને પરિવારમાં શાંતિ આપે છે. તો મિત્રો, હવે સમય થયો છે આજની વૈદ્યકીય સલાહનો. તો મિત્રો, આજની વૈદ્યકીય સલાહ: જો તમારા શરીરમાં કાયમ ઝીણો તાવ રહેતો હોય, શરીર અશક્ત લાગતું હોય ને, તો મગની દાળ અથવા મગનો સૂપ બનાવીને રોજ પીવો જોઈએ. તો મિત્રો, હવે સમય થયો છે આજના ઉપાયનો. આજનો ઉપાય આપણે આપણામાં માનવતા જીવંત રાખીશું. બરાબર? કારણ માનવ ભલે નાનો છે, માનવતા મોટી હોય છે. તો માનવતા ક્યારેય મરવી ન જોઈએ. તો આજે આપણે આપણામાં રહેલી માનવતાને જીવંત રાખીશું. તો મિત્રો, હવે સમય થયો છે આજનું દૈનિક રાશિફળ જાણવાનું. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળા માટે આજે કાર્યોમાં પ્રગતિ આવતી દેખાય છે. અને કાર્યની પ્રગતિને કારણે આપણા મનમાં રહેલો જે ભાર છે તે હળવો થાય અને આજે આપણે નિરાંતનો શ્વાસ લઈ શકીએ. તે ઉપરાંત આજે પરિવારમાં પણ એકતા જળવાતી દેખાય છે, જેના કારણે આપણું મન સંતોષની લાગણીનો અનુભવ કરે. આજે આર્થિક બાબતમાં તમને એક સારું પરિણામ પ્રાપ્ત થઈ શકે છે. આજનો શુભ રંગ મરૂન. વૃષભ રાશિવાળાએ આજે પોતાના વિચાર સકારાત્મક રાખવાના છે. આજે છે ને આર્થિક બાબત થોડી ચિંતા કરાવી જાય, પણ અચાનક કોઈક એવી સહાય મળી જાય જેનાથી આપણી આર્થિક ચિંતાઓ આજે આપણે દૂર કરી શકીએ. આજે વૃષભ રાશિવાળાએ ઋતુગત બીમારીઓથી સાચવીને રહેવાનું છે. આજનો શુભ રંગ આસમાની. મિથુન રાશિવાળાએ આજે સહનશીલતા બતાવવી પડે, સહનશીલ થવું પડે. આજે તે ઉપરાંત વેપારી કામોમાં સંભાળીને ચાલજો અને ધીરજ રાખીને આજે આગળ વધવાના પ્રયત્ન કરવા જોઈએ. આજે છે ને આર્થિક બાબતોમાં એકદમ અનિવાર્ય સંજોગોમાં જ કામ કરવું, નહીં તો આજે ટાળવું. આજનો શુભ રંગ આછો લાલ. કર્ક રાશિવાળા માટે આજે કોઈ નવા વ્યક્તિને મળવાનું થાય, નવી ઓળખાણ થાય. આજની ઓળખાણ ભવિષ્યમાં ઉપયોગી સાબિત થાય. આજે મિત્રો ઘણા લાંબા સમયથી ચાલતા મિલકત અંગેના વિવાદોનું નિવારણ કરી શકાય. આજનો શુભ રંગ ક્રીમ. સિંહ રાશિવાળા માટે આજે આર્થિક બાબતોમાં બહુ સારું પરિણામ આવતું દેખાય છે. તેમ છતાં આજે તમારે ગેરસમજ અને મનદુખ ટાળવાની જરૂરિયાત પણ ઊભી થતી દેખાય છે. આજે મિત્રો ધીરજ રાખીને કામ કરજો. ઉતાવળમાં કોઈ પણ નિર્ણય કરવો નહીં. ઉતાવળિયો નિર્ણય તમને નુકસાન કરાવી શકે છે. આજનો શુભ રંગ આછો પીળો. કન્યા રાશિવાળાએ આજે પોતાના ખર્ચાઓ પર કાબૂ રાખવાનો, પોતાની બચત તૂટે નહીં એનું ધ્યાન અવશ્ય રાખવું. આજે કાર્યક્ષેત્રમાં કોઈક નવા લાભની તક મળે તો એ ચૂકતા નહીં. આજે તમારું ધારેલું કામ થાય પણ કદાચ વિલંબથી થાય તો ત્યાં ધીરજ પણ ગુમાવવી નહીં. આજનો શુભ રંગ ગુલાબી.
હાય મયુર. હાય, કેમ છે? બસ એકદમ મજામાં. પણ તું મતલબ તારી તબિયત તો એકદમ ડાઉન હતી ને? હા દોસ્ત, આ પહેલાં મારી તબિયત ખૂબ જ ખરાબ રહેતી હતી અને ડૉક્ટરના મંતવ્ય પ્રમાણે મારે શું કરવું એ મને સમજાતું જ ન હતું. અને સૌથી વધારે તો પૈસાનું પણ પાણી થતું હતું દોસ્ત. પછી તે શું કર્યું? દોસ્ત, દવા કરું કે દુઆ એની મને કાંઈ સમજણ નહોતી પડતી. અને ત્યાર પછી મારા જિંદગીમાં લાલ કિતાબ જેવો એક જાદુઈ ચિરાગ આવી ગયો ને, કે જેણે મારા જીવનમાંથી અંધકારને દૂર કરી નાખ્યો. અને એના સાયન્ટિફિક ઉપાયોથી આજે હું તારી સામે સ્વસ્થ થઈને ઊભો છું. અરે વાહ મારા દોસ્ત. ચાલ. શું માનવ જીવનમાં રોગ મહારોગ ક્યારે આવે એની જાણકારી લાલ કિતાબ દ્વારા મળી શકે છે? હા, જરૂરથી. 20 વર્ષ અગાઉથી આ રોગ મહારોગની જાણકારી મેળવી શકાય છે અને લાલ કિતાબના યોગ્ય ઉપયોગ દ્વારા તેમાંથી બચી પણ શકાય છે. તો બનાવી લો તમારી પોતાની લાલ કિતાબ. તુલા રાશિવાળાએ આજે પોતાના ધન ખર્ચ પર ધ્યાન આપવાનું છે. ખોટા ખર્ચાઓ વધે નહીં એની કાળજી તમારે આજે ચોક્કસ રીતે રાખવી જોઈએ. આજે તમારી મનોકામનાને પૂર્ણ કરવા માટે અચાનક કોઈ સહાય મળતી દેખાય છે, એનો સદુપયોગ જરૂર કરજો. આજે મિત્રો તમારી મંદ પડેલી આર્થિક ગતિવિધિઓને વેગ મળતો દેખાશે. આજનો શુભ રંગ સિલ્વર. વૃશ્ચિક રાશિવાળાએ આજે ખરીદી કરતી વખતે ખૂબ ધ્યાન આપવાનું છે. ખરીદીમાં કોઈ પણ પ્રકારની ઉતાવળ કરવાની નથી, નહીં તો તમારી પાસે જે વસ્તુઓ પડેલી છે, જે સાધન પડેલું છે, એની ફરીથી ખરીદી થઈ જાય અને આપણા વધારાના પૈસા રોકાતા દેખાય. તો આજે આ બાબતોમાં ચોકસાઈ રાખજો, ધ્યાન આપજો અને ખરીદીમાં કોઈ ચૂક ન થાય એની કાળજી પણ રાખજો. આજે ઓનલાઈન પેમેન્ટ કરતી વખતે સાવધાની જરૂર રાખવી. આજનો શુભ રંગ લાલ. ધનરાશિવાળા માટે આજે કૌટુંબિક મતભેદ ઊભા થતા દેખાય છે. તો આજે કુટુંબમાં મતભેદ ઊભા ન થાય એવો વાણી વ્યવહાર વાપરજો, જેથી કરીને નુકસાન ન થાય. આજે અટવાયેલા પ્રશ્નોનું નિરાકરણ પહેલાં કરવું, પછી આગળ વધવું. આજનો શુભ રંગ કેસરી. મકર રાશિવાળાએ આજે ખૂબ સાચવીને ચાલવાનું છે. આજે આર્થિક પરિસ્થિતિઓ કઠિન બનતી દેખાય છે અને આર્થિક પરિસ્થિતિ કઠિન બનવાને કારણે આપણે બેચેની અને ટેન્શનના ભોગ બનીએ. ને આ પરિસ્થિતિમાં જો કોઈ મહત્ત્વનો નિર્ણય લેવાનો હોય તો ખોટો લઈ શકાય છે. તો આની પર પૂરતું ધ્યાન આપજો, જેથી કરીને તકલીફ ના પડે. આજનો શુભ રંગ આછો ભૂરો. કુંભ રાશિવાળાએ આજે સજાગ રહેવાનું, સાવધાન રહેવાનું છે. આજે અચાનક કોઈક એવા પ્રશ્નો સામે આવે જે તમને મુશ્કેલીમાં મૂકી શકે છે. આજે આપણી કુશાગ્ર બુદ્ધિનો ઉપયોગ કરીને આવા પ્રશ્નોનું નિરાકરણ લાવવું પડે. તો આજે સાવધાની, સાવચેતી અને સજાગતા રાખવી જરૂરી. આજનો શુભ રંગ કેસરી. મીન રાશિવાળા માટે આજે વ્યવસાયમાં પ્રગતિ આવતી દેખાય છે. તો મિત્રો આજે કોઈ પણ કામમાં અટકાવ આવે તો પાછી પાની નહીં કરતા, હિંમત રાખીને આગળ વધશો તો ચોક્કસ આજે તમને સારી સફળતા પ્રાપ્ત થાય. આજે ઘણા બધા દિવસથી જે સામાજિક સમસ્યા તમને સતાવી રહી એનું નિરાકરણ આજે આવી જાય. આજનો શુભ રંગ કેસરી. તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસનું સંપૂર્ણ રાશિફળ. આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો. યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.